ચેપ્ટર 15 સંભાવના ભાગ નંબર 4 આની પહેલા તમને 1 2 અને 3 ભાગ જે તમને બતાવવામાં આવ્યા છે ધોરણ 10 ના હશે બરાબર છે એના જેવા જ આપણે એક દાખલા કરીશું શહેરના એક મંદિરની સામેથી 1 કલાક દરમિયાન પસાર થતા વાહનોની માહિતી નીચે મુજબ છે વાહનોના પ્રકાર દ્વિચક્રી વાહન ત્રિચક્રી અને ચતુષ્ચક્રી વાહન આવૃત્તિ એટલે દ્વિચક્રી વાહન 90 છે ત્રિચક્રી 35 અને ચતુષ્ચક્રી 25 છે હવે પછી મંદિરની સામેથી પસાર થતું વાહન દ્વિચક્રી વાહન તેની સંભાવના શોધો હવે તમારે કોની સંભાવના જોઈશે વાહનની જેની સંભાવના શોધવી હોય એની કુલ સંખ્યા તમને યાદ હોવી જોઈએ તો કુલ વાહન કેટલા થશે તો કુલ વાહન કેટલા થશે તો કુલ વાહન બરાબર ટોટલ લગાડીશું 90 35 25 સરવાળો થાય 5 ને 5 10 નિશુલ વધી 1 9 ને 10 13 ને 14 15 150 વાહન થશે એમાંથી કોની સંભાવના હોય દ્વિચક્રી વાહનોની સંભાવના આ રીતે લખી શકાય દ્વિચક્રી વાહન હોય તેની સંભાવના જો તમારે આને મિત્રો નામ આપવું તો નામ આપી શકો ઘટના A નામ આપી શકો બે વસ્તુ તો એકને ઘટના A કહેવાય એકને ઘટના B કહેવાય આ રીતે નામ આપી શકો તો લખાય જો આ રીતે સૂત્ર છે P of A બરાબર દ્વિચક્રી પેલા આ રીતે લખવાનું ઘટના કરીને દ્વિચક્રી વાહનની તેની સંભાવના પછી સૂત્ર લખવાનું P of A બરાબર દ્વિચક્રી વાહનની સંખ્યા છેદમાં કુલ વાહનની સંખ્યા સૂત્રમાં સંખ્યા શબ્દ આવશે ચાલો દ્વિચક્રી વાહનની સંખ્યા કેટલી છે તો કે 90 ના છેદમાં કેટલા થાય તો કે 150 આમાં છેદ રૂપિયો ઉડાડે 0 ઉડી ગયા તો 3 તેરી 9 3 પંચા 15 3 3 ઉડી ગયા કેટલા વધ્યા 3 ના છેદમાં 5 તો P of A કેટલા થશે તો કે 3 ના છેદમાં 5 આ થશે તમારો જવાબ એ જ રીતે બીજું દાખલો કરીએ બે સંતાન ધરાવતા 1000 કુટુંબ જો તમને કુટુંબની સંખ્યાનો ટોટલ આપી દીધો છે 1000 કુટુંબમાં દીકરીની સંખ્યાની માહિતી નીચે મુજબ છે જો દીકરીની સંખ્યા 0 એટલે કે દીકરી ન હોય એવા કુટુંબ 128 એક દીકરી હોય એવા કુટુંબ 672 અને બે દીકરી હોય કુટુંબ 200 કોઈ એક કુટુંબ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તે કુટુંબમાં બે દીકરી હોય અને એક દીકરી હોયની સંભાવના શોધો તો પહેલાને આપણે કહીશું ઘટના A આ રીતે ઘટના A શું લખવાનું બે દીકરી હોય તેની સંભાવના હવે સૂત્ર આ રીતે લખાય ઘટના A છે તો કહેવાય P of A બરાબર બે દીકરી હોય તેવા કુટુંબની સંખ્યા છેદમાં કુલ કુટુંબની સંખ્યા ચાલો તમે જોઈ શકો છો બે દીકરી હોય એવા કેટલા કુટુંબ છે તો કે 200 ના છેદમાં કુલ કુટુંબ કેટલા છે તો કે 1000 ઉડાડો 0 ગયા 0 ગયા 2 ના છેદમાં 10 એટલે કેટલા થયા તો કે 0.2 તો આ રીતે થશે એ જ રીતે ઘટના B એ બે વસ્તુ છે ઘટના B શું છે એક દીકરી હોય તેની સંભાવના એક દીકરી હોય તેની સંભાવના સૂત્ર શું થશે P of B બરાબર એક દીકરી હોય તેવા કુટુંબની સંખ્યા છેદમાં કુલ કુટુંબની સંખ્યા ચાલો એક દીકરી હોય એવા કેટલા કુટુંબ છે તો કે 672 છેદમાં કુલ કુટુંબ છે 1000 672 ના છેદમાં 1000 ત્રણ આંકડા પછી પોઈન્ટ આવે એટલે 0.672 P of B બરાબર તો આ રીતે મિત્રો તમે સંભાવનાના દાખલા કરી શકો હજી વધારે પ્રેક્ટિસ માટે જોઈએ એના પછી મિત્રો એક ત્રીજો દાખલો જોઈએ એક વિદ્યાર્થીએ 5 કસોટીમાં મેળવેલ ગુણ નીચે મુજબ છે કસોટીનો ક્રમાંક 5 કસોટી એકીમાં મેળવેલ ગુણ નીચે છે પહેલી કસોટીમાં 62 બીજીમાં 72 ત્રીજીમાં 78 ચોથામાં 91 પાંચમાં 85 ગુણ મેળવ્યા કોઈ એક કસોટી યાદચ્છિક રીતે આ 5 કસોટીમાંથી કોઈ એક કસોટી પસંદ કરવાની છે બરાબર છે જે પસંદ કરવાનું હોય એની કુલ સંખ્યા તમારે જોવાની એ છેદમાં આવશે બરાબર છે પહેલું 90 થી વધુ ગુણ મેળવ્યા હોય તેવી કસોટી અને 70 થી 80 ની વચ્ચે ગુણ મેળવે તેવી બરાબર કસોટીની સંભાવના શોધવાની છે તો કુલ કસોટી કેટલી છે તો આપને ખબર હોવી જોઈએ કુલ કસોટી જેમાંથી યાદચ્છિક રીતે પસંદ કરવાનું કે એની કુલ વસ્તુ લેવાની કુલ કસોટીની સંખ્યા કેટલી છે તો કે 5 છે ચાલો આપણે ઘટના A નામ આપીશું ઘટના A શું કહે છે 90 થી વધુ ગુણ મેળવ્યા હોય તેવી કસોટીની સંભાવના
શું થશે સૂત્ર P of A બરાબર 90 થી વધુ ગુણ આવ્યા હોય તેવી કસોટીની સંખ્યા, સૂત્રમાં સંખ્યા આવશે, એવી કસોટીની સંખ્યા છેદમાં કુલ કસોટીની સંખ્યા, કુલ કસોટીની સંખ્યા. સૂત્ર બરાબર યાદ રાખવાનું, સૂત્રમાં સંખ્યા આવશે. હવે બધાને ખબર કુલ કસોટી કેટલી છે તો કે 5. 90 થી વધુ ગુણ મેળવ્યો હોય તો કેટલી કસોટી ગણો છે તો કે 90 થી વધારે આવતી એવી એક જ ચોથા નંબરની એક જ કસોટી, નંબર ન જોવાની, કસોટી કેટલી તો 1. તો જવાબ શું આવશે તો P of A બરાબર આવશે 1/5. હવે એ જ રીતે ઘટના B અહીં લખીએ છીએ ઘટના B. શું કહે છે 70 થી 80 ની વચ્ચે ગુણ મેળવ્યા હોય, 70 થી 80 ની વચ્ચે ગુણ મેળવ્યા હોય તેવી કસોટીની સંભાવના. હવે સૂત્ર લખવાનું, ઘટના લખી P of B બરાબર 70 થી 80 ની વચ્ચે ગુણ આવ્યા હોય તેવી કસોટીની સંખ્યા, જેની સંભાવના મેળવવાની હોય એની સંખ્યા અહીં લખવાની, છેદમાં કુલ કસોટીની સંખ્યા, કુલ કસોટીની સંખ્યા બરાબર નંબર. કુલ કસોટી કેટલી છે તો કે 5. 70 થી 80 ની વચ્ચે ગુણ આવ્યો હોય કેટલા તો કે 70 થી 80 ની વચ્ચે જો 72 આવે, 78 આવે તો કેટલી કસોટી આવી તો કે 2 કસોટી આવી. તો જવાબ શું થશે 2/5. તો આપણી સંભાવના થઈ 2/5. તો આ રીતે મિત્રો આ દાખલો ગણવાનો છે. એવો જ છે દાખલો જોઈએ પ્રેક્ટિસ માટે. એક પેટીમાં એક સરખા કદ અને દળ એટલે વજન બરાબર છે 40 દડા છે, એનો અર્થ થયો કુલ દડા 40 છે, જેમાંથી 18 દડા લાલ છે, 12 દડા પીળા છે અને બાકીના વાદળી રંગના છે. તો એક દડો યાદચ્છિક પસંદ જો શું પસંદ કરવાનું છે તો કે દડો. તો એની આપણે કુલ સંખ્યા જોઈએ, આપણે દડાની કુલ સંખ્યા આપણે જો આપણી આગળ આપેલી છે કેટલી છે તો કે 40. તો દડો વાદળી રંગનો હોય તેની સંભાવના કેટલી થાય તો આપણે વાદળી રંગના દડા કેટલા છે એની સંખ્યા મેળવવી પડે. તો અહીં લખવું પડે કુલ દડા 40 છે. વાદળી રંગના કેટલા થશે તો કે એમાં 18 દડા છે એ લાલ છે, 12 છે એ પીળા છે. તો વાદળી રંગના કેટલા થશે તો વાદળી રંગના 40 માંથી આ બેનો ટોટલ બાદ કરી નાખો, 18 ને 12 30 થાય, 40 ઓછા 30 એટલે વાદળી રંગના 10 થશે. એટલે વાદળી રંગના 10 દડા થશે. હવે આપણે આની સંભાવના જોઈશું, લખાય ઘટના A વાદળી રંગના દડાની સંભાવના. સૂત્ર શું આવશે મિત્રો P of A બરાબર વાદળી રંગના દડાની સંખ્યા છેદમાં કુલ દડાની સંખ્યા. અને કુલ દડા કેટલા છે તો કે 40, વાદળી રંગના કેટલા છે તો કે 10 બરાબર 0 0 ઉડી ગયા. શું જવાબ આવ્યો 1/4. તો P of A બરાબર થશે, ભાગાકાર ન કરો તો ચાલે, 1/4. તો આ રીતે મિત્રો સંભાવનાના દાખલા તમે કરી શકો છો. હજી જોઈએ 12ના દાખલા. ચાલો એના પછી રોહિતે 10 ઇનિંગ્સમાં 4 વખત સદી ફટકારી તો તેને સદી નથી ફટકારી તેની સંભાવના શું? તો બરાબર છે કુલ ઇનિંગ કેટલી રમે છે તો કે 10, એમાં સદી કેટલી વાર ફટકારે તો કે 4 વાર. તો કેટલી વાર ન ફટકારતો હોય તો કે 6 વાર. અહીં લખાય કુલ ઇનિંગ્સ 10 સદી ફટકારી એવી 4, સદી નથી ફટકારી તો કેટલી ઇનિંગ થઈ 6. તો આપણે ઘટના A શું કહે છે સદી નથી ફટકારી તેવી ઇનિંગ્સની સંભાવના. સૂત્રમાં સંભાવના શબ્દ આવશે બરાબર છે. આ રીતે સૂત્ર લખ્યું કે બરાબર સદી નથી ફટકારી તેવી ઇનિંગ્સની સંખ્યા છેદમાં કુલ ઇનિંગ્સની સંખ્યા. તો સદી નથી ફટકારી એવી કેટલી છે તો કે 6 છેદમાં કુલ 10, 6 ના છેદમાં 10 એટલે 0.6, એક આંકડા પોઈન્ટ આવે તો આની સંભાવના થશે P of A બરાબર 0.6. તો બીજો દાખલો જોઈએ. એક સિક્કાને 50 વખત ઉછાળવામાં આવે છે તો 23 વખત છાપ મળે છે, 27 વખત કાટ મળે. છોકરાઓ બરાબર છે આપણે ઉછાળીએ તો એક વખત છાપ ને બીજી વખત કાટ, બે જ સંભાવના હોય. તો દરેક ઘટનાની સંભાવના, દરેક ઘટના એટલે એકવાર છાપ ને એકવાર કાટની ઘટના. તો અહીં લખીએ ઘટના A છાપ મળવાની સંભાવના.
सूत्र શું થશે P of A બરાબર છાપ મળવાની સંખ્યા છેદમાં કુલ સંખ્યા છાપ મળવાની સંખ્યા કેટલી તમે જોઈ શકો છો છાપ કેટલી વાર મળે તો કે 23 કુલ સંખ્યા કેટલી તો 50 તો જવાબ આવશે જો છેદ ઉત્તર ઉડાડો નકર આ જવાબ તો આ જવાબ થશે P of A બરાબર 23/50 એ જ રીતે ઘટના B કાટ મળે તેની સંભાવના सूत्र શું થશે P of P બરાબર કાટ મળે તેની સંખ્યા છેદમાં કુલ સંખ્યા કોની તો કે C કો ઉછાડીએ ને તો કાટ મળે તેની સંખ્યા કેટલી છે 27/50 છેદ ન ઉડાડવો તો આ જવાબ થશે P of P બરાબર તો આ રીતે મિત્રો તમે સંભાવનાના દાખલા કરી શકો હજી આગળ પ્રેક્ટિસ કરીએ એક મેળામાં 70 છોકરાઓ 80 છોકરીઓ 20 પુરુષો અને 30 સ્ત્રીઓ આવેલી છે ઇનામ આપવા માટે એક વ્યક્તિને યાદચ્છિક રીતે પસંદ કરવાનું કોને કરવાનું છે તો વ્યક્તિને તો આપણે વ્યક્તિની સંખ્યા જે ટોટલ પસંદ કરવામાં આવે તો તે સ્ત્રી હોયની સંભાવના શોધો તો પહેલા તો કુલ વ્યક્તિ કેટલા થાય વ્યક્તિમાં બધા આવી જાય કુલ વ્યક્તિ કેટલા થાય તો કુલ વ્યક્તિ કેટલા થશે 70 છોકરાઓ 80 છોકરીઓ 20 પુરુષ અને 30 સ્ત્રી ટોટલ સંખ્યા થાય 0 7 ને 15 ને 17 ને 20 200 સંખ્યા થાય કુલ વ્યક્તિ થશે 200 એમાંથી સ્ત્રી હોયની સંભાવના કેટલી તો ઘટના A સ્ત્રી હોય તેની સંભાવના આ રીતે લખવાનું છે હવે સૂત્ર લખીશું P of A બરાબર સ્ત્રી હોય તેની સંખ્યા છેદમાં કુલ વ્યક્તિની સંખ્યા ચાલો કઈ રીતે થશે સ્ત્રી કેટલી છે તમે જોઈ શકો છો 30/200 ઉત્તર ઉડાડો 0 ઉડી ગયા શું આવ્યા 3/20 આ પણ જવાબ કહેવાય અને જો તમારે ભાગાકાર કરવો હોય તો 3/20 કરી શકો છો આ રીતે ભાગના અને ભાગમાં પડે 0 એટલે 3 અહીંયા પોઈન્ટ ઉપરથી 0 ઉતાર્યા પાછો બરાબર ભાગ આપીએ 20 નો પાડો બોલીએ તો શું થશે તો 20 * 20 10 વધ્યા ઉપરથી હજી 0 ઉતારી 20 * 5 100 પોઈન્ટ પછી બે આંકડા લઈને ભાગાકાર કરી શકો તો જવાબ આવ્યો 0.15 જો તમારે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવો તો આ રીતે ફેરવી શકો છો તો જવાબ આવશે 0.15 આ રીતે કુલ વ્યક્તિ ગણી લેવાની એમાંથી સ્ત્રીની સંભાવના માંગેલી છે તો ટોટલ સંખ્યા નીચે આવશે સ્ત્રીની સંખ્યા ઉપર આવશે ભાગાકાર કરવાનું છે આવો જ એક દાખલો જોઈએ પછી ખાલી જગ્યા જોઈશું આપણે 1 થી 100 લખેલી એક સરખી ચિઠ્ઠીઓ એક પેટીમાં નાખેલી છે ટૂંકમાં 100 ચિઠ્ઠી નાખેલી છે 1 થી 100 નંબર લખેલી તેમાંથી એક ચિઠ્ઠી પસંદ કરવામાં આવે છે યાદચ્છિક રીતે કોને યાદચ્છિક રીતે પસંદ કરવાનું તો કે ચિઠ્ઠી તો આપણી કે ચિઠ્ઠીની કુલ સંખ્યા હોવી જોઈએ આપણે છે 1 થી 100 એટલે 100 થાય તો 7 નો ગુણિત હોય એની સંખ્યા 30 થી નાની હોય એની સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના શોધો કુલ અહીં 3 સંભાવના મેળવવાની છે તો આપણે પહેલાને કહીએ ઘટના A શું થશે તો કે 7 ની ગુણિત હોય તેની સંભાવના 7 નો ગુણિત હોય તેની સંભાવના તો સૂત્ર થશે P of A બરાબર 7 ના ગુણિત હોય તેની સંખ્યા 7 ના ગુણિત હોય તેની ચિઠ્ઠીની સંખ્યા છેદમાં કુલ ચિઠ્ઠીની સંખ્યા આ રીતે સૂત્ર ત્રણેયમાં લગાડવાનું છે 7 ના ગુણિત કુલ ચિઠ્ઠી કેટલી થશે 1 થી 100 એટલે 100 7 ના ગુણિત એટલે 7 નો પાડો બોલવાનો 7 * 7 7 * 14 એમાં આવશે 7 * 10 એટલે 70 એટલે 10 ચિઠ્ઠી થઈ પછી 7 * 11 આવે એટલે 77 7 * 12 આવે 12 * 7 = 84 13 આવે એટલે 13 * 7 = 91 14 આવે એટલે 98 હવે 15 આવી વધી જાય તો કુલ કેટલી ચિઠ્ઠી થશે 7 ના ગુણિત તો એવી તો કે 7 * 14 એટલે 14 ચિઠ્ઠી થશે તો શું આવશે 14/100 ગુણિત એટલે એનો પાડો બોલવાનો તો 100 લગીમાં 14 ચિઠ્ઠી આવશે 7 નો ગુણિત હોય તો 14/100 એટલે બે આંકડા પછી પોઈન્ટ તો 0 પોઈન્ટ શું થશે તો કે 14 થશે તો આ રીતે મિત્રો તમે એની ખાલી જગ્યા કરી શકો દાખલો ગણી શકો એ જ રીતે ઘટના B 30 થી નાની સંખ્યા હોય તેની સંભાવના
તો આપણે ડાયરેક્ટ લખીશું સૂત્ર આ રીતે તમારે લખવાનું છે p ઓફ p બરાબર 30 થી નાની હોય તેવી ચીઠીની સંખ્યા છે એમાં કુલ સંખ્યા તો બરાબર છે કુલ સંખ્યા કેટલી છે તો કે કુલ સંખ્યા 100 છે 30 થી નાની તો 30 થી નાની એટલે કેટલી થાય તો 1 થી 29 1 થી 29 માં કેટલા આવે તો કે 29 તો 29 ના છેદમાં 100 શું થશે તો કે p ઓફ p બરાબર થશે 0.29 આ રીતે કરી શકો છેલ્લી ઘટના c અવિભાજ્ય હોય તેની સંભાવના અવિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના એમાં તમે સૂત્ર લખવાનું છે p ઓફ c બરાબર આપણે સૂત્ર લખીએ અવિભાજ્ય સંખ્યા અવિભાજ્ય હોય તેની સંખ્યા છેદમાં કુલ સંખ્યા હવે કુલ સંખ્યા મિત્રો કેટલી છે તો કે 100 હવે અવિભાજ્ય કે જેના બે ભાગ ન પડતા હોય એવા તમે જોઈ ગયા છો અવિભાજ્ય કોને કહેવાય બરાબર છે તો અવિભાજ્ય હોય જેના બે 3 છે તેના બે ભાગ ન પડતા 5 છે 7 છે 11 છે તો આવા યાદ રાખવાનું છે 1 થી 100 ની અંદર 1 થી 100 અંક લખીને અવિભાજ્ય જે સંખ્યા હોય બરાબર એના પર તમે રાઉન્ડ લગાડો જેવું તમે પ્રાઇમરીમાં શીખી ગયા છો તો એવી ટોટલ 25 સંખ્યા મળશે યાદ રાખશે આપણે 1 થી 100 માં અવિભાજ્ય હોય તો 25 સંખ્યા થશે તમારી રીતે પ્રેક્ટિસ કરવાની છે 1 થી 100 સંખ્યા લખીને તો એવી 25 થશે એટલે 25 ના છેદમાં 100 25 ના છેદમાં 100 એટલે બે આંકડા પછી પોઈન્ટ મૂકો તો હું દીધો કે 0.25 તો હું આવશે જવાબ 0.25 તો આ રીતે મિત્રો સંભાવનાના દાખલા કરવાના છે હવે એના પછી આપણે ખાલી જગ્યા જોઈશું ચાલો મિત્રો હવે ખાલી જગ્યા જોઈએ સંભાવનાની કેવી રીતે પૂછી શકે ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી તમે આગળના વિડિયોમાં જોઈ ગયા ચોક્કસ ઘટનાઓની સંભાવના કેટલી તો 1 અચોક્કસ ઘટનાની સંભાવના કેટલી હોય તો કે 0 અને કોઈ પણ ઘટનાની સંભાવના કેટલી હોય તો કે 0 થી 1 ની વચ્ચે તો પહેલો પ્રશ્ન ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી તો કે 1 અચોક્કસ ઘટનાની સંભાવના તો કે 0 કોઈ પણ ઘટનાની સંભાવનાનું મૂલ્ય 0 થી 1 સુધી 0 થી કેટલા સુધી 1 સુધી હોઈ શકે છે ગાણિતિક ભાષામાં લખતા રીતે લખાય 0 લેસ ધેન ઇક્વલ ગમે લખી શકો p ઓફ a લેસ ધેન ઇક્વલ 1 આ ગાણિતિક ભાષા છે એટલે કે 0 એ હોઈ શકે 0 થી વધારે હોઈ શકે 1 એ હોઈ શકે 1 થી ઓછું હોઈ શકે આ એની ગાણિતિક ભાષા છે આગળના વિડિયોમાં જોયું એ રીતે સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે તેની સંભાવના એટલે સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે કે પૂર્વ તો કે પૂર્વમાં ઉગે પશ્ચિમ દિશામાં ક્યારે ઉગે આ કેવી ઘટના છે અચોક્કસ ઘટના છે તેની સંભાવના કેટલી થશે 0 એ રીતે બાવળ ઉપર બોર આવે તેની સંભાવના કેટલી હવે બાવળ ઉપર ક્યારે બોર ના તો એ અચોક્કસ ઘટના છે તેની સંભાવના કેટલી છે 0 એ રીતે 50 દ્વારા 3 પ્રશ્નો ખાસ આઈએમપી છે 50 ગુણના પ્રશ્નપત્રમાંથી 30 ગુણ મળવાની સંભાવના કેટલી કોઈ પણ બરાબર ગુણ મળી એક જ વખત ગુણ મળે કા 30 મળે 31 મળે કા 32 મળે એટલે અંશમાં હંમેશા 1 આવશે 50 ગુણનું પ્રશ્નપત્ર હોય એટલે 1 થી 50 એ મળી શકે અને 0 એ મળી શકે બરાબર તો ટોટલ કેટલા છે તો 1 થી 50 એટલે 50 અને 0 આવે 51 એટલે જવાબમાં આવશે 1 ના છેદમાં 51 ટૂંકમાં જેટલા ગુણનું પ્રશ્નપત્ર હોય ને બરાબર છે એટલાથી એક વધારે કારણ કે 0 મળે 50 ગુણનું હોય તો 51 છેદમાં આવે હવે એ રીતે 100 ગુણનું હોય તો 1 થી 100 આવી શકે અને 0 આવી શકે એટલે કુલ 101 ઘટના થાય તો 100 ગુણના પ્રશ્નપત્રમાંથી 70 ગુણ મળે એની સંભાવના કેટલી 70 ગુણ એક જ વખત મળે કુલ ઘટના કેટલી થાય તો 101 બરાબર 1 થી 100 અને 0 આવી શકે એટલે 101 અને કોઈ પણ ગુણ એક વખત આવે 1 ના છેદમાં 101 એના પછી 100 ગુણના પ્રશ્નપત્રમાંથી 100 ગુણ મળવાની સંભાવના કેટલી કોઈ પણ ગુણ એક જ વખત આવે ટોટલ એટલે જ હશે 1 ના છેદમાં 101 એ જ રીતે 100 ગુણના પ્રશ્નપત્રમાંથી 101 ગુણ મળવાની સંભાવના હોય પ્રશ્નપત્ર 100 ગુણનું હોય એનાથી વધુ ગુણ ક્યારે આવે નહીં એટલે અશક્ય ઘટના છે અશક્ય ઘટનાનું મૂલ્ય કેટલું હોય તો કે 0 એ જ રીતે 52 પત્તાના ઢગમાંથી કોઈ એક પત્તું ચિત્રવાળું હોયની સંભાવના હવે ગંજી પત્તાની અંદર કુલ 52 પત્તા તો 52 છેદમાં આવશે એમાંથી ચિત્રવાળા પત્તા કેટલા હોય તો ચિત્રવાળામાં કોણ કોણ આવે તો ગુલામ રાણી અને રાજા બરાબર છે એકો ચિત્રવાળામાં ન આવે આપણી ભાષામાં ઘરેણામાં ન આવે જે આગળના તમે વિડિયોની અંદર ચાર્ટમાં મેં તમને સમજાવેલું છે ગુલામ કેટલા હોય 4 રાણી 4 અને રાજા 4 એટલે કુલ કેટલા થયા તો 12 તો કેટલાના છેદમાં કેટલા 12 ના છેદમાં 52 જો આના ભાગ પાડી છેદ ઉડાડવા હોય તો તમે ઉડાડી શકો કઈ રીતે તો કે જો આ રીતે 12 કેમ થાય 4 તેરી 12 13 ચોક 52 4 4 હું આવ્યો જવાબ 3 ના છેદમાં 13 આ રીતે પણ તમે છેદ ઉડાડી શકો છો એના પછી
52 પત્તાના ઢગમાંથી એક પત્તું એકો ન આવેની સંભાવના કેટલી? તો કુલ છેદમાં 52 પત્તા આવશે, એકો ન આવે ને એકો હોય નહીં તો એકા કેટલા હોય? તો કે 4. હવે એકો ન હોય એવા કેટલા પત્તા થાય? તો 52 માંથી 4 કાઢ નાખો એટલા થાય તો કેટલા થાય? તો 48. તો 48 ના છેદમાં 52. તો આને આ રીતે લખી શકાય, છેદ ઉડાડવો હોય તો 12 ચોક 48, 13 ચોક 52, 4 4 2, 12 ના છેદમાં 13. આ રીતે પણ જવાબ લખી શકો છો. એના પછી ઓગસ્ટ મહિનામાં 5 રવિવાર હોવાની સંભાવના કેટલી? આગળ અમે તમને શીખવાડ્યું બરાબર છે કે હંમેશા કોઈ પણ બરાબર કે મહિનામાં કેટલા દિવસ આવે ને 7 વડે જ ભાગવાના છે. આગળના વિડિયોમાં તમે જોઈ લીધી રીતે. હવે ઓગસ્ટમાં કેટલા દિવસ આવે? આ રીતે કરવાનું: જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ. જો આ રીતે નીચે આવે તો 31 દિવસ, નીચે આવે તો 30 દિવસ. તો 31 દિવસ થશે ને 7 વડે ભાગીશું. 7 ચોક 28. કેટલા વધશે? તો કે 3. જેટલી આપણે આગળના વિડિયોમાં જોયું જેટલા શેષ બધી અંશમાં જશે અને 7 છેદમાં જશે એટલે 3 ના છેદમાં 7. ઓગસ્ટ મહિનામાં 5 રવિવાર હોવાની સંભાવના 3 ના છેદમાં 7. એ રીતે લીપ વર્ષમાં ફેબ્રુઆરીમાં 5 શુક્રવાર હોવાની સંભાવના કેટલી? ફેબ્રુઆરીમાં કેટલા દિવસ હોય? તો જાન્યુઆરી, ફેબ્રુઆરી. ફેબ્રુઆરી એક વિશિષ્ટ મહિનો છે, એમાં 28 કે 29 દિવસ હોય. હવે કેટલા હશે? તો કે લીપ વર્ષ. લીપ વર્ષમાં 29 દિવસ હોય, યાદ રાખવાનું છે. આગળના વિડિયોમાં જોઈ રીતે 29 ભાગ્યા 7 જ હંમેશા 7 વડે જ ભાગવાનું છે. 7 ચોક 28. કેટલા વધ્યા? તો 1. જે શેષ વધી અંશમાં જશે 1 ના છેદમાં કેટલા થશે? તો કે 7 થશે. તો મિત્રો આ રીતે તમારે સંભાવનાના કુલ 4 વિડિયો, જેમાં પહેલા 3 વિડિયો છે 10મા ધોરણને લગતા છે અને એક આ ચોથો વિડિયો, આ રીતે વિડિયો જોઈ અને આખું ચેપ્ટર તમારે કોપી નોટની અંદર કરવાનું છે. અહીંયા ચેપ્ટર પૂરું થાય છે.